જીત થાય. હા, કોઈ સારું કે કોઈ ખરાબ કહે, ગમે જાય. આપણો ભાવ છે ને ક્ષમતાનો હોવો જોઈએ. એટલે કે દરેક પરિસ્થિતિમાં હાર જીત થાય કે સફળતા નિષ્ફળતા મળે છે, એમાં આપણે ક્ષમતાનો ભાવ રાખવાનો છે. આગે કાયમ માટે કંઈ નથી. અત્યારે દુઃખી છીએ તો પછી કાલે સુખી હશું. આગે હાર જીત શું છે? એક સિક્કાની બે બાજુ. સુખ દુઃખનું છે, એક સિક્કાની બે બાજુ. સુખ છે તો દુઃખ છે. સુખની વેલ્યુ ક્યારે છે? દુઃખ છે તો જ સુખની વેલ્યુ છે. તમે સુખી જશો તો દુઃખની વેલ્યુ શું છે? કંઈ નથી. તો એમ એકબીજા સાથે જોડાયેલી વસ્તુ, આ બધી વસ્તુની જોડાયેલી છે. એટલે કીધું છે કે સમસ્ત્વમ યોગ ઉચ્યતે. ક્ષમતાનો ભાવ, કાંઈ નહીં. હારી ગયા તારી ગયા, જીતી ગયા બસ. કાલે જીતી ગયા તો અત્યારે સમજો કે આ 10મા 12માનું પરિણામ આવ્યું. હમણાં આવ્યું ને 2-4 દિવસ થયું. જીતી ગયા, જેને હારા માર્ક આવ્યા છે એ બહુ આનંદ ઉલ્લાસ બધા કરતા હશે. જે ફેલ થઈ ગયા હશે એ થોડા નારાજ હશે. 15 દિવસ પછી, મહિના પછી જોવો તો કોનો પહેલો નંબર, કોનો છેલ્લો નંબર, કોઈ કાંઈ ખરું? કોઈ કાંઈ નહીં. કારણ કે એ પરિણામ જે છે આ પરિસ્થિતિ છે ત્યાં સુધી ઠીક છે. એટલે જ કહે છે કે સમત્વમ યોગ ઉચ્ચતે. એટલે એ આપણે બધે સ્થિતિમાં છે. આપણે કોઈ 2-4 શબ્દ કહીને જાય તો જાય, પછી પાછા આપણે ન કરો તો પૂરો ન કરો, વાતચીત તો પૂરી વાતચીત કરો. મંદિરમાં દર્શન કરો તો પૂરો આસ્થા છે દર્શન કરાતું. જઈને ભગવાન પાસે માંગવા માંડી આપણે તો એ કુશળતા ન કહે. તમે માંગો તો પૂરું દિલથી માંગો. સમજાઈ ગયું? તો જે કામ કરો છો એ કુશળતા પૂર્વક કરો. તમે પરાણે પણ કરો. તસ્મી કશે કોઈ પડી ગયા હશો, લાગ્યો હશે તો નહીં એનો ના પડી નથી એમને મજા. સ્નાયુ સંબંધી સમસ્યા છે તો આ એક્સરસાઇઝ તમને ફાયદો થશે. આવી રીતે તમે કરો, આ રીતે કરો. કાળા શા માટે થયા પૂછ્યું તમે? બ્લડ સર્ક્યુલેશન ઓછું છે. એટલે ડોક્ટરો ખોટા ન હોઈ શકે પણ બધા સાચા પણ ન હોઈ શકે. કાળા નો હોય પણ એમાં એવું હોય, દાખલા તરીકે તમારે આમ જો હાથ કરો ઘણો બધો નસો લઈ સુકાઈ ગયો છે તો લોહી જામી જાય તો કેવા કલર થઈ જાય? તમારું બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય તો એના માટે સૌથી વધારે સૂક્ષ્મ વ્યાયામ. જે સાદાની કસરતો કરો છો એમાં પગની જે કસરતો કરો એમાં સૌથી ખેંચાણવાળી કસરતો કરો. અને બીજું છે તમારા બ્લડ સર્ક્યુલેશનનું પ્રમાણ ઓછો છે તેના માટે અનુલોમ વિલોમ, યોગિક શ્વસન અને અનુલોમ વિલોમ તમે સૌથી વધારે કરો. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કરો તો એનાથી તમારું બ્લડ સર્ક્યુલેશનમાં સારું થશે. બીજું છે હાઈ બીપી, લો બીપી જેવું છે કંઈ નહીં તો ભસ્ત્રિકા કરો. ભસ્ત્રિકા પ્રાણાયામ છે લોહીના શુદ્ધિકરણ માટે સૌથી શ્રેષ્ઠ પ્રાણાયામ છે, ઉત્તમ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. લોહીને તો એ શુદ્ધિકરણ થઈને આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કરશે એટલે એક તો સમસ્યા તમારી દૂર થઈ જશે. બરાબર? સૂક્ષ્મ વ્યાયામ, ખેંચાણ